આ તરફ બનાસકાંઠામાં ભર ઉનાળે લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે એવી સ્થિતિ બનાસકાંઠામાં જોવા મળી છે કે જ્યાં રીતસરના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતો પાણી વગર ખેતી છોડી હિજરત કરવા મજબૂર બન્યા છે। ડીસા તાલુકાના કંસારી, બાયવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, લક્ષ્મીપુરા સહિતના અનેક ગામોમાં ખેતી માટે અને પીવા માટે પાણી નથી। આ ગામોમાં પાણી ન હોવાથી મોટાભાગના ખેતરો વાવેતર વગર જોવા મળી રહ્યા છે। વર્ષોથી આ વિસ્તાર પાણી વગર મુશ્કેલી ભોગવી રહ્યો છે, ત્યારે ખેડૂતોએ ખેતી બચાવવા માટે સરકાર પાસે ગામમાં કેનાલ મારફતે અથવા તો તળાવ ભરી પાણી આપવા માટે પણ માંગ કરી છે। તાલુકાના ગામડામાં નહેરાની અસર થવાથી જાવલ, કુચાવાડા આ ગામડામાં નહેર દ્વારા પહેલાં નહેરથી પાણી આવતું હતું। હવે પાણીની અમારા તાલુકામાં પાણીની અવસ્થા માલ પશુ પાલને 1000 ફૂટે પાણીની ઊંડાઈ પડી। હવે અમારી જમીને 50% પડી રહે અને 50% પીએ અમે આવતા પાવરે લગભગ 50 ફુવારા પછી 20 ફુવારા ઉપડે છે। અમારે પછી આ માલ પશુ જીવાડવા માટે અમને તો કદી 10-20 ફુવારા ચાલુ રહે છે। પછી અમારે મજૂરી કરવા કે બીજા ગામ છોડીને બીજે મજૂરી કરવા જવાના વારા આવશે। અત્યારે જ્યારે શરૂઆતની અંદર ટ્યુબવેલ ચાલુ કરીએ ત્યારે 40-50 ફુવારા ખેડૂતોને પિયત માટે મળે અને પછી ધીરે ધીરે 2-3 કલાક ચાલ્યા પછી 20 ફુવારા જેવું થઈ જાય। જે ખેડૂતને 10 વીઘા જેવી જમીન છે 3-4 વીઘા જ વાવેતર કરી શકે ઉનાળાની અંદર, બાકીની પડતર રહે છે। જો સીપુ ડેમ દ્વારા જો પાણી બધા ખેડૂતોને પહોંચતું થાય એવી કોઈ યોજના સરકાર દ્વારા કરવામાં આવે તો બધા ખેડૂત અને પશુપાલન જે કરે છે એ બધા જીવંત રહી શકે। ઓકે, હું કંસારી ગામના ખેડૂત ઠાકરભાઈ કાળુજી માજીરાણા। ખેડૂતોને પાણીની ખૂબ મુશ્કેલી છે। 10 વીઘા ખેડૂતને હોય તો 2 વીઘા પિયત થાય છે, બાકીની જમીન પડી રહે છે। પાણી માટેની ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે સરકારશ્રીને વિનંતી છે કે સીપુ ડેમ જે નહેરો છે જોના વર્ષોથી પૂરી બંધ પડી છે એનું સરકારશ્રી ધ્યાનમાં લે, તળાવોમાં પાણી ભરવાની થોડી વ્યવસ્થા કરે એટલે ખેડૂતોને થોડા ઘણું રાહત મળે પાણીની।